તો દોસ્તો ફરીથી એકવાર સ્વાગત છે આપ સૌની પોતાની ચેનલ ખેડૂત ઓનલાઈન પોઈન્ટમાં। તો દોસ્તો આજના વિડીયોની અંદર આપણે મહત્વપૂર્ણ માહિતી જાણીએ કે સૌથી પહેલા આવશે 2016મો હપ્તો જાહેર। ત્યારબાદના મહત્વના સમાચાર આવે છે દોસ્તો 2 લાખ સુધીનું દેવું થશે માફ। ત્યારબાદના સમાચાર છે દોસ્તો બીપીએલ કાર્ડના 5 લાભો મળશે આપ સૌને। ત્યારબાદની મહત્વની માહિતી આવી છે દોસ્તો કે મફત ગેસ અને 300 રૂપિયા। ત્યાર પછીના સમાચાર આવી રહ્યા છે દોસ્તો કે રાશન કાર્ડ ધારકોને થશે મોટો ફાયદો। ત્યારબાદના સમાચાર આવી રહ્યા છે દોસ્તો કે ચૂંટણી આવતા નિર્ણય લેવાશે। તો આ તમામ સમાચાર જાણવા માટે દોસ્તો અમારી ચેનલ ખેડૂત ઓનલાઈન પોઈન્ટને ફટાફટ સબસ્ક્રાઇબ કરી દો, જેના લીધે આવી જ મહત્વપૂર્ણ માહિતી આપશો ને આ ચેનલના માધ્યમથી મળતી રહે। તો ચાલો દોસ્તો આજની આ વિડીયોને શરૂ કરીએ। તો દોસ્તો સૌથી પહેલા સમાચાર આવી રહ્યા છે આજના કે ચૂંટણી આવતા નિર્ણય લેવાશે। ચૂંટણી આવતા નિર્ણય લેવામાં આવી શકે છે દોસ્તો કે બીજા રાજ્યોની જેમ ગુજરાતમાં પણ તહેવારો નિમિત્તે અલગથી રેશન કીટનું વિતરણ કરવામાં આવશે। તો દોસ્તો સૌથી પહેલા સમાચાર છે આજના। તો ત્યારબાદના મોટા સમાચાર આવી રહ્યા છે દોસ્તો કે રાશન કાર્ડ ધારકોને થશે ફાયદો। રાષ્ટ્રીય અન્ન સલામતી કાયદો NFSA હેઠળ વધુ કુટુંબોને આવરીને રેશનિંગનું અનાજ આપી શકાય તે માટે અન્ન અને નાગરિક પુરવઠા વિભાગમાં ફેરફાર કરવામાં આવ્યો છે। શહેરી વિસ્તાર માટે જે કુટુંબોને કોઈ પણ સભ્ય માસિક 15,000થી ઓછી આવક ધરાવતો હોય તો તેને અન્ન સુરક્ષા હેઠળ આવરી લેવામાં આવશે। ગ્રામ્ય વિસ્તારમાં માસિક 15,000થી વધુ આવક ધરાવતા હોય તેમને પણ અન્ન સુરક્ષા હેઠળ આવરી લેવામાં આવશે। ગુજરાત પુરવઠા વિભાગે આ ઠરાવ જાહેર કર્યો છે કે અત્યારે આવક મર્યાદા 10,000 હતી, પરંતુ હવે તેને વધારીને 15,000 કરવામાં આવશે। ત્યારબાદના મહત્વપૂર્ણ સમાચાર આવી રહ્યા છે દોસ્તો કે મફત ગેસ અને 300 રૂપિયા। રેશન કાર્ડ ધારકોને વર્ષ 2024થી 2026 સુધીમાં નવા 75 લાખ ગેસ કનેક્શન આપવાનો નિર્ણય કેન્દ્ર સરકારે લીધો છે, જેને કારણે સરકાર ઓઇલ કંપનીઓને 1650 કરોડની ગ્રાન્ટ ફાળવશે। સરકારે છેલ્લે ગેસના ભાવ 200 રૂપિયાનો ઘટાડો કર્યો હતો અને ઉજ્જવલા યોજનાનો લાભાર્થીને વધુ 200 પ્લસ 100 રૂપિયાની સબસિડી આપવામાં આવી રહી છે। ત્યારબાદના મહત્વના સમાચાર દોસ્તો આગળ આવી રહ્યા છે કે બીપીએલ કાર્ડ ધરાવતા વ્યક્તિઓને 5 લાભો મળશે। તો શું લાભો આપવામાં આવે છે તે જાણીએ દોસ્તો। તો સૌથી પહેલો લાભ આપવામાં આવ્યો છે કે આવાસ યોજના હેઠળ પાકું મકાન બનાવી આપવામાં આવશે। જે કોઈ પણ વ્યક્તિ પાસે બીપીએલ કાર્ડ છે તેમને આવાસ યોજના હેઠળ પાકું મકાન બનાવી આપવામાં આવશે। ત્યારબાદનો મહત્વનો નિર્ણય આવે છે દોસ્તો કે મફતમાં ગેસ કનેક્શન આપવામાં આવશે। ત્યારબાદ આવે છે દોસ્તો મફતમાં શૌચાલય બનાવી આપવામાં આવશે, તેમજ આયુષ્યમાન ભારત યોજના હેઠળ રૂપિયા 10 લાખની સ્વાસ્થ્ય વીમો આપવામાં આવશે। તેમના બાળકોના શિક્ષણ માટે શિષ્યવૃત્તિ વગેરે લાભો આપવામાં આવશે। તો દોસ્તો જે કોઈ પણ વ્યક્તિ પાસે બીપીએલ કાર્ડ છે તેમને આ 5 લાભો છે તે આપવામાં આવશે। ત્યારબાદના મહત્વપૂર્ણ સમાચાર આવી રહ્યા છે દોસ્તો આપ સૌની સામે કે 2 લાખ સુધીનું દેવું થશે માફ। તો દોસ્તો ગુજરાતમાં કુલ 43 લાખ ખેડૂતો પર દેવાનો બોજો છે, જે કુલ થઈને 90,695 કરોડ થાય છે। એવામાં આગામી લોકસભાની ચૂંટણીમાં ખેડૂતોના દેવા માફીનો મુદ્દો પણ ઉછળે તેવી શક્યતા દેખાય છે। જો તેમાં સરેરાશ ગણવામાં આવે તો ખેડૂતોના માથે સરેરાશ 2 લાખથી વધારે રૂપિયાનું દેવું છે, જ્યારે ભાજપ સરકારે 20થી 25 એવા ઉદ્યોગપતિ કે જેમના 8 લાખ કરોડના દેવા માફ કર્યા છે। જો મોટા ઉદ્યોગપતિના દેવા માફ થાય છે તો ખેડૂતોના દેવા માફ કેમ થતા નથી? ઘણી વખત ખેડૂતો દ્વારા અને કિસાન સંઘ સમિતિ દ્વારા દેવા માફીની માંગણી કરવામાં આવી છે, પરંતુ હજુ સુધી તેનો કાંઈ નિકાલ આવ્યો નથી। તો દોસ્તો 2 લાખ સુધીનું દેવું થશે માફ। તો શું ચૂંટણી નજીક આવે છે તો ખેડૂતોના દેવા માફ થઈ શકે છે? તે આપણે જોવાનું રહેશે। ત્યારબાદના મહત્વના સમાચાર દોસ્તો આગળ આવી રહ્યા છે કે 2016મો હપ્તો જાહેર। ભારત સરકાર દેશમાં ગરીબ ખેડૂતોને આર્થિક સહાય પૂરી પાડવા પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજના નામની એક અદ્ભુત યોજના ચલાવી રહી છે। આ યોજના હેઠળ દર વર્ષે ખેડૂતોના ખાતામાં 6,000 રૂપિયા આર્થિક સહાય આપવામાં આવે છે અને 6,000 રૂપિયાની નાણાકીય સહાય દર વર્ષે 3 હપ્તામાં આપવામાં આવે છે। દરેક હપ્તા દર 4 મહિનાના અંતરે ખેડૂતોના ખાતામાં મોકલવામાં આવે છે। 15 નવેમ્બર 2023ના રોજ બિરસા મુંડાની જન્મ જયંતિ નિમિત્તે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ઝારખંડમાં આયોજિત એક વિશેષ કાર્યક્રમમાં PM કિસાન સન્માન નિધિ યોજનાનો 15મો હપ્તો બહાર પાડ્યો હતો, પરંતુ નવા વર્ષમાં હવે ખેડૂતોના ખાતામાં 2016મો હપ્તો છે તે જાહેર થઈ શકે છે। તો દોસ્તો આ હતા આજના આપણા સૌથી મહત્વપૂર્ણ સમાચાર। જો આપ સૌને આજના સવારના તાજા સમાચાર પસંદ આવ્યા હોય દોસ્તો તો વિડીયોને લાઇક કરવાનું ભૂલતા નહીં। ચેનલ પર નવા આવ્યા હો તો અમારી ચેનલ ખેડૂત ઓનલાઈન પોઈન્ટને સબસ્ક્રાઇબ કરી અને બાજુમાં આપેલા બેલ આઇકનને પણ પ્રેસ કરી દેજો, જેના લીધે આવી જ મહત્વપૂર્ણ માહિતી આપ સૌને આ ચેનલના માધ્યમથી મળતી રહે। તો દોસ્તો મળીએ હવે પછીના વિડીયોમાં, ત્યાં સુધી જય હિન્દ અને વંદે માતરમ।